ગુજરાતમાં જ બરાબર છે અને આ ચૈતર વસાવા ખોટી વાતો ફેલાવે છે। ભીલ પ્રદેશ ચૈતર વસાવાનો એટલે આમ આદમી પાર્ટી વાળાનો એક એજન્ડા છે। અમારે હકીકતમાં તો ગુજરાતમાં શાંતિ છે અને અમે ગુજરાત જોડે અમારો જે પ્રદેશ આવેલો છે એમાં અમે ખુશીથી રહીએ છીએ। ગુજરાતમાં જ રહેવાના। હવે મને ભીલ પ્રદેશ કે પછી ગુજરાત નહીં ખબર, અમે ગુજરાતમાં જ રહેવાના। એ જ ગમે છે ગુજરાતને, ગુજરાતના ભેગું જ રહેવાનું। અમારે ગુજરાતમાં રહ્યું છે। ના, અમને નહીં જોતો ભીલ પ્રદેશ। કયા વખતે માંગ કરી છે એ બી અમને નહીં ખબર અને અમે ભીલ પ્રદેશ બનાવવા માંગતા નહીં, ગુજરાતમાં જ રહેવું છે અમારે। અજાણ્યા માણસો માની જાય કે આ ચૈતર વસાવા બરાબર છે, બરાબર, પણ આ વસ્તુ બરાબર નથી। અમે ગુજરાતમાં જ રહેવાનું। ભીલ પ્રદેશ નહીં હોય તો મને લાગે ત્યાં સુધી ભીલ પ્રદેશ ના આવી શકે નહીં। એવો શક્ય નથી ને ભીલ પ્રદેશ આવી શકે, પણ એ લોકોના રાજકીય રીતે ચાલુ હોય અને આદિવાસી પ્રજાને ગુમરાહ કરવું હોય તો પછી આ જ રસ્તો છે, બીજો તો કોઈ રસ્તો નથી એમની પાસે। પોતાના રાજકારણના રોટલા શેકવા માટે આ લોકો ખોટી રીતે લોકોને ગુમરાહ કરીને આપણે અલગ રાજ્યો બનાવીશું, આ કરીશું તે, પણ આ વસ્તુ તો શક્ય જ નથી, બનવાની બી નથી। ભીલ પ્રદેશ લઈને શું કરીશું? અમે જે સરકાર જોડે અમે વર્ષોથી છે એ જ બરાબર છે। ભીલ પ્રદેશથી અમને આદિવાસીઓને વધારે નુકસાન છે ભીલ પ્રદેશથી, કેમ કે ભીલ પ્રદેશ બનશે તો અમુક એ લોકો ભીલ પ્રદેશ બનાવીને ચૈતર વસાવા સાહેબ એવું સાબિત કરવા માંગે છે કે અમે જ એમના રાજા બનીએ। બીજું તો શું, એનો કોઈ પ્રોપોગેન્ડા કરે છે, બીજું નહીં। ને ભીલ પ્રદેશ, અલગ ભીલ પ્રદેશ બનાવીને અમે અમારી જે રાજકીય રોટલા છે એ શીખાઈ જાય એ તરફ એ આદિવાસીઓને ખોટી રીતે ગુમરાહ કરવા માંગે છે। ભીલ પ્રદેશ માગીને કરવાના છો તમે એ કહો? પહેલા તો તમે આટલા તમારા એમએલએમાં આટલા વર્ષો કર્યા, પહેલા તો સપોઝ તમારે લોકોની અંદર શું જરૂરિયાતો છે એ બી તો પૂછવાનું હતું ને। તમારા કેટલાક લોકો માગે છે કે એ નથી માંગતા, કે કોઈ હોઈ શકે અંજાન વ્યક્તિ કે જે સેના માટે માગે છે, પણ આજે જે બી વસ્તુ મળે છે તમને કેન્દ્રમાંથી મળે છે, રાજ્યમાંથી મળે છે, તો દરેક માંગીને પછી જો વંચિત જ રહી જશું છે, એનાથી બી ખરાબ પરિસ્થિતિમાં આવે તો પછી ક્યાં જવાનું છે, શું કામ છે માંગે? જે આજે ગુજરાત રાજ્ય આટલું પ્રગતિના પંથે ચાલી રહ્યું છે, તો એ પ્રદેશ નવું બનાવીને કઈ ભાષાનું પેલું યુઝ કરશે, બાળકોને કઈ શિક્ષણ કઈ ભાષામાં આપશે, એ પહેલા આપણે તય કરવું પડે। અને આવું કઈ એજન્ડા એમનો અમને દેખાતો નથી, એટલે એ તો બહુ દૂરની વાત છે। એમનો જેટલા પણ કદાચ ઈચ્છી રહ્યા છે ભીલ પ્રદેશ બનવાનું, આદિવાસીઓને ભીલ પ્રદેશ કંઈ જોઈતું નથી। ગુજરાતમાં રહીને એક વ્યવસ્થિત જીવન ને વિકાસ થાય ને વિકાસ કરે એ સરકારની જરૂર છે।